મિત્રો કેમ છો મજામાં માધ્યમની અંદર આજે આપણે એના મૂવી રિવ્યુ પાર્ટની અંદર આજે આપણે એક ગુજરાતી મૂવીની વાત કરીશું જેનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની। સૌથી પહેલા સ્ટોરી લાઇનની વાત કરી લઈએ। સ્ટોરી લાઇનમાં એવું છે કે ઇન્ટરવલ પહેલા એટલી મૂવી સ્લો ચાલે છે, સ્ટોરી સારી જ છે પણ એને દર્શાવ્યું એ રીતે છે એકદમ ઠંડુ આમ એકદમ રાઘવ જેમ કે સ્લો મોશનનો ડાન્સ ના કરતો હોય એ રીતે મૂવી એકદમ સ્લો ચાલી રહી છે અને ઇન્ટરવલ પછી મૂવી એકદમ પિકઅપ પકડે છે, સ્ટોરી જામે છે અને રસપ્રદ બની જાય છે કે હવે શું થશે એ ટાઈપની આ મૂવી છે। બીજી વસ્તુ, મૂવી કોણા માટે છે અને કોણા માટે નથી। જે લોકોને ફાઇટવાળી મૂવી ગમે છે, એક્શનવાળી મૂવી ગમે છે, બહુ કોમેડીવાળી મૂવી ગમે છે અને થોડા ઇમોશનવાળી, એ આ મૂવીને બિલકુલ પણ જોઈ નહીં શકે। જેનામાં થોડા ઇમોશન્સ છે, જેને લવ સ્ટોરી ગમે છે અને લવ સ્ટોરી જોવાની મજા આવે છે એ લોકો માટે આ મૂવી છે। અને બીજું કે જે લોકોને લવ સ્ટોરીવાળી મૂવી નથી ગમતી એ લોકો એકવાર જોઈને પ્રયત્ન કરી શકે છે કે લવ કેવો હોય છે અને લવ સ્ટોરી કઈ રીતે બનાવી શકાય છે। હવે મૂવીની કાસ્ટની વાત કરી લઈએ। કાસ્ટમાં હિરોઈન નવી છે પણ હિરોઈનનું એક્ટિંગ ખૂબ જ ગુડ છે, મતલબ બહુ જ સરસ રીતે કાસ્ટ કરેલું છે હરેક એંગલ। એટલે એ હિરોઈને એવું સાબિત કરીને બતાવ્યું છે કે જો તમારી પાસે ડાયલોગ ના હોય તો પણ જે એક એક્શન કરવાની છે અને કઈ રીતે કેમેરાની આગળ પ્રસ્તુત કરવાની છે એ ખૂબ જ સરસ રીતે દર્શાવ્યું છે। બીજું એક મહત્વનું છે કે મિત્રા ગઢવી કે જેને આપણે મોસ્ટલી એવી જ એક્ટિંગ કરતા જોયું છે કે ભાઈ કોમેડી એક્ટિંગ, પણ એણે પણ ઇમોશનલ જે પાર્ટ છે એની અંદર એક્ટિંગની અંદર તો ઇમોશન્સ કઈ રીતે વ્યક્ત કરવા જોઈએ, મતલબ હૃદયની અંદર થયેલું દુઃખ એ કઈ રીતે વ્યક્ત થાય ને એવું કરુણ સીનો એણે પણ આપ્યા છે, તો ખરેખર બહુ સરસ એક્ટિંગ કરી છે। હવે વાત કરી લઈએ સ્ટોરીની। સ્ટોરી બહુ સિમ્પલ છે કે મેટ્રોમનીનું કામ કરે છે બે મિત્રો, ત્યાં એક છોકરી આવે છે અને એક છોકરો આવે છે અને ત્યાં એ જ બંને છોકરા છોકરી મળે છે પણ મિત્રા ગઢવી જે મેટ્રોમની ચલાવતો હોય છે એને પણ તેની છોકરી જોડે પ્રેમ થઈ જાય છે અને આગળ જે બધું ગૂંચળું થાય છે કે પેલી છોકરીને બે જણા જોડે પ્રેમ થઈ ગયા, મિત્રા ગઢવી જોડે અને એકચ્યુઅલ જેના જોડે લગ્ન થવાના છે એના જોડે, અને હવે એ ડિસિઝન પર આવીને અટકી છે કે એના મિત્ર તરીકે માનતી મિત્રા ગઢવી જોડે લગ્ન કરે કે મિત્રા ગઢવીના મેટ્રોમનીની અંદર એને જે છોકરો મળ્યો છે એની જોડે લગ્ન કરે। એની અંદર એક ટ્વિસ્ટ છે ને એની અંદર એક મજા છે। આ બધું એક સ્ટોરી બહુ ઇમોશન્સની ઉપર લઈ જાય છે, એટલે હું ફરીથી તમને કહું છું કે જો તમને વધારે ઇમોશન્સ ના હોય તો કદાચ આ મૂવી તમારા માટે બન્યું જ નથી, પણ જો તમે વધારે ઇમોશન્સવાળા હો તો તમે કદાચ એકવાર કદાચ જઈને મૂવી જોઈ શકો છો। મૂવીને તમે એકવાર જોઈ શકો છો। મૂવી નોર્મલ છે, સ્ટોરી સારી છે, કાસ્ટ પણ સારું છે અને કાસ્ટની એક્ટિંગ તો સારી જ હોય છે, પણ સ્ટોરી ડિપેન્ડ કરતી હોય છે કે ઓડિયન્સને કઈ રીતે પિક કરે। તો ક્યાંક ને ક્યાંક સ્ટોરી નોર્મલ જ છે, મતલબ આવી સ્ટોરીઓ નોર્મલ જ હોય છે। રુસ્તમનો પાર્ટ થોડો યુનિક છે, એના વગર જે સ્ટોરી છે બહુ નોર્મલ જ છે, પણ બીજું મહત્ત્વની વાત કે સ્ટોરીને એવી બનાવવાની હતી કે વધુ ઇન્ટરેસ્ટિંગ બને ને ક્યાંક બગાસું ના આવે। ઓડિયન્સ આ મૂવી સ્ટાર્ટ કરે ને ભલે 3 કલાક જતા રહે પણ એને બગાસું પણ ના આવે ને આંખના પલકારે મૂવી જતી રહે અને એક પછી એક થવું જોઈએ એવું ક્યાંય મૂવીમાં દેખાતું નથી। બીજું, મૂવીની લેન્થ બહુ લાંબી કરી દીધી છે, અમુક સીનોની કોઈ જરૂર જ નથી, એને બાદ કરીને જો કટ કરીને બનાવવામાં તો મૂવી ઓછા ટાઈમની અંદર વધારે ગમી શકત એવી બની શકતી હતી। તો આ રીતની આ મૂવી છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની। પણ અમે તમને એક જ વાત કહીશું કે જો આ ગુજરાતી મૂવી ગુજરાતી નહીં જોવે તો કોણ જોશે। ચલો, થેન્ક યુ મિત્રો।